ગાંધીનગરમાં ડબલ મર્ડર કેસ થયો હતો, જેનો હવે મહત્વનો ખુલાસો થયો છે. આરોપી ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયો હતો અને આ જ કારણે તેને ડબલ મર્ડરને અંજામ આપ્યો. ઓનલાઈન ગેમમાં આરોપી 12 લાખ રૂપિયા હારી ગયા હોવાનું સામે આવ્યું, જ્યારે સગા સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લીધા હતા. ઉછીના પૈસા પરત ચૂકવી ન શકતા તેણે ઝઘડો કર્યો હતો. દેવું થઈ જતા ઘરમાં ઝઘડા થતા હતા. આરોપી પણ ઘરમાં ઝઘડો કરતો હતો, ત્યારે ઘર કંકાસમાં પત્ની અને પોતાના પુત્રને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે અને પોલીસ તેને ઘટના સ્થળે લઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરી ચૂકી છે. ત્યાંનો મૂળ બનાવ છે એમાં હરેશ કનુભાઈ વાઘેલા છેલ્લા 2022 થી લગભગ 3 વર્ષથી ઓનલાઈન ગેમની લત પડેલી હતી ને જે ઓનલાઈન ગેમ છે જંગલી રમી, લૂડો વગેરે 3 પત્તી જેવી ગેમમાં ખૂબ જ ઓતપ્રોત રહેતા હોય અને એમાં એ પૈસા હારી જતા લગભગ 12 લાખનું દેવું થઈ ગયેલું હતું અને આ જે 12 લાખનું દેવું છે એ સગા સંબંધી પાસેથી જ પૈસા લીધેલા હતા અને તે બાબતે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડા દરમિયાન હરેશભાઈ આવેશમાં આવીને તેમની ગેલેરીમાં પડેલી લોખંડની પાઇપ વડે તેમના પત્નીના પાછળના ભાગે મારીને એમની હત્યા કરી લીધી. આ ઝઘડા દરમિયાન તેમનો 4 વર્ષનો પુત્ર ધ્રુવ પણ જાગી જતા ધ્રુવને પણ તેમની પત્નીને જેમ જ એ લોખંડના સળિયા વડે પાછળના ભાગે મારી અને તેની હત્યા કરી દીધી હતી. અમદાવાદમાં CII દ્વારા વાર્ષિક મીટિંગનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિઝનેસમેનને એક અપીલ કરી. તેઓએ બિઝનેસમેનને સરકારમાં સૂચનો આપવા માટેની અપીલ કરી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન પણ સાંભળવા મળ્યું. તેઓએ કહ્યું કે દેશને આગળ વધારવા માટેનો આ સમય છે, દેશની વાહવાહી કરવા માટેનો સમય છે. બિઝનેસમેન વાક્યને સમજીને આગળ વધે તો સારું. તકલીફ હશે તે દૂર કરવાની જવાબદારી અમારી છે. તકલીફ પડે તો સરકારની જવાબદારી છે, સપોર્ટ કરશે. હવે GIDCમાં ગ્રીન એનર્જીનો ઉપયોગ કરાશે. ગ્રીન એનર્જી ન હોવાથી ક્યાં પાછા પડી જવાય છે. બિઝનેસમેન પણ સરકારને સૂચનો મોકલી શકે છે. આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે ભાઈ આ બીજા બધા દેશોની જે વાહવાહી થાય છે તો આપણા દેશની ક્યારે થશે? તો આપણા દેશની અત્યારે ગૌરવપૂર્ણ સ્થિતિમાં પહોંચી ગયા છે. હવે એનો લાભ બધા આપણે ભેગા થઈને ઉઠાવીએ ને એમાં સૌથી બિઝનેસમેન અને બિઝનેસમેનના મગજમાં ઉતરી જાય કે ભાઈ આપણે આનો લાભ વ્યવસ્થિત રીતે ઉઠાવવો છે તો આપણે બધાએ એની અંદર સરકાર અને સરકાર તરીકેની અમારી ભૂમિકામાં અમે હંમેશા તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય એને જેટલા બને એટલા ઝડપથી સોર્ટ આઉટ કરવા માટેની અમારી તૈયારી છે. ગઢડાના ઢસામાં તસ્કરોનો પોલીસને ખુલ્લેઆમ પડકાર જોવા મળ્યો. ભાવનગર રોડ પર માતાજીના મઢમાં થોડા દિવસે ચોરી થઈ. માતાજીના મઢે ચાંદીના આભૂષણોની ચોરી કરવામાં આવી છે. આભૂષણોની ચોરી કરતા દ્રશ્યો જે છે તે CCTVમાં પણ કેદ થયા છે. ત્યારે ઢસા પોલીસે CCTVના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં મંદિરો તોડવાની નોટિસને લઈ વિવાદ હવે વકર્યો છે. સેક્ટર 7 ભારત માતા મંદિર ખાતે બેઠક મળી. મંદિરના ટ્રસ્ટી, પૂજારીઓ, VHP, બજરંગ દળની બેઠક મળી છે. ત્યારે મંદિર તોડવાનો નિર્ણય જે છે તેનો વિરોધ કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલ તથા હર્ષ સંઘવીને આ મામલે રજૂઆત કરાશે. નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. મનપા અને ગુડાએ 27 મંદિરોને તોડવા માટેની નોટિસ ફટકારી છે. ભૂપેન્દ્રભાઈને મળવા જવાના છીએ અમે, તેમજ આપણા અહીંયાના સંઘવી હર્ષ હોય સંઘવી સાહેબને પણ અમે મળવાના છીએ. એમને મળી અને આ મંદિરોને કોઈપણ રીતના અડચણરૂપ નથી તો આ મંદિરોના કાયમી કરી આપ્યા. દર 6 મહિને જ્યારે પણ નવી નગરપાલિકા નવી બને અથવા કંઈક નવો ચેન્જીસ આવે તો ફરી આવી નોટિસો આપવામાં આવે છે. આગળ પણ આવી નોટિસો આપવામાં આવેલી, ફરીવાર નોટિસો આપવામાં આવેલી છે. એ આગામી ભવિષ્યમાં આવી કોઈ નોટિસ ના આપવામાં આવે એટલા માટે એને જરૂરી જે પણ સરકારી કિંમત થતી હોય તો અમે એ પણ ભરવા તૈયાર છીએ. અમદાવાદ મનપા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના આક્ષેપ સામે આવ્યા છે. કરોડો ખર્ચ્યા છતાં રસ્તાઓમાં ભુવાઓની વણઝાર હોવાનું તેઓએ કહ્યું છે. વધુમાં આક્ષેપ લગાવતા કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં રોડ બનાવવા 4383.16 કરોડનો ખર્ચ કરાયો છે. તેમ છતાં શહેરના રોડ પર તો સતત ભુવા પડી જ રહ્યા છે. 4 વર્ષમાં 336 ભુવા અને 19,000થી વધુ ખાડાઓ પડ્યા છે. ખરાબ રોડ અને ભુવાને લઈને 1.5 લાખથી પણ વધુ ફરિયાદો મળી છે. 96 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના
વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 40% જ કામગીરી ગત વર્ષમાં થઈ। पिछले 4 वर्षों में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने सड़कों के मामले पर 4,383 करोड़ रुपए की इतनी बड़ी रकम रोड रास्तों के नाम पर टेंडर निकालकर काम करने का दावे और वादे किए गए। लेकिन सबसे बड़ी बात है कि एक तरफ 4,383 करोड़ रुपए खर्च करने के बाद भी अहमदाबाद शहर की जनता को कहीं ना कहीं सड़कों के मामले पर गड्ढे ही मिले। તો વડોદરાની MS યુનિવર્સિટીમાં ગંદકીને લઈ દુર્ગંધથી રોષ ફેલાયો છે। સફાઈ કરાવવા માટે વીસીને NSUI રજૂઆત કરી છે। કેમ્પસમાં ઘણા સમયથી કચરાના ઢગલાને લઈ રોષ જોવા મળી રહ્યો છે। સફાઈના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ, ત્યારે ગંદકીને પગલે વિદ્યાર્થીઓ દુર્ગંધથી પરેશાન થયા છે। આજ રોજ NSUI દ્વારા તમામ યુનિવર્સિટીની ફેકલ્ટીમાંથી કચરો ભેગો કરીને આજે વાઇસ ચાન્સેલરશ્રીને આપવા માટે આવ્યા હતા। કારણ કે યુનિવર્સિટીમાં તમે કોઈ બી કેમ્પસ કે કોલેજોમાં જઈને જોશો તો ત્યાં કચરાઓના ઢગલા જામી ગયા છે। યુનિવર્સિટી એક એવી વસ્તુ છે જ્યાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે। સરસ્વતીનું એક ધામ હોય છે, વિદ્યાનું એક ધામ હોય છે, પણ યુનિવર્સિટીના તમામ કેમ્પસો અત્યારે કચરાઓથી ઉભરાઈ રહ્યા છે। વારંવાર NSUI દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ પણ કામ કરવામાં નહોતું। કચરા બાબતે શું છે, એક તો પાનખર ઋતુ ચાલે છે, અમારે ત્યાં 46 કર્મચારીઓ છે, બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે, અને ધારો કે એમને એવું લાગતું હોય કે નહીં થઈ શકતું હોય, પણ અમે જાતે નિરીક્ષણ કર્યું છે અને એનો પ્રશ્ન અમે સોર્ટ આઉટ કરી દઈશું। બોટાદની સોનાબાલા હોસ્પિટલને સિવિલનો દરજ્જો મળ્યો છે। આ હોસ્પિટલમાં 24 કલાક માટે માત્ર એક જ કાયમી ડૉક્ટર ઉપલબ્ધ છે। હોસ્પિટલમાં ENT, સ્કિન સ્પેશિયાલિસ્ટ, સાયકાટ્રિસ્ટ અને ગાયનેક ડૉક્ટર હંગામી અને કન્સલ્ટિંગ ધોરણે સેવા આપે છે। મર્યાદિત સમયને કારણે દર્દીઓ યોગ્ય સારવાર મેળવી શકતા નથી। જનરલ પ્રેક્ટિશનર MBBS ડૉક્ટરની અછતને કારણે દર્દીઓને લાંબી કતારોમાં રાહ જોવી પડે છે। કાયમી ડૉક્ટરની ગેરહાજરીમાં માનસિક રોગના ડૉક્ટરને જનરલ પ્રેક્ટિસ કરવા માટે સેવા આપવી પડે છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે, જેથી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં યોગ્ય આરોગ્ય સેવાઓ મળી શકે। સોનાવાલા હોસ્પિટલમાં હું મારા ઘરનાને લઈને આવ્યો છું, કોઈ ડૉક્ટર એટલા બધા હાજરમાં નથી ને કેસબારીમાં બહુ તકલીફ છે। કેસબારીમાં એક જ ભાઈ છે અને માણસો બહુ બધું બેઠું છે, તો એ લોકોને એવી ઓલી કરવી પડે, બીજી બારી ખોલી દેવી પડે। ડૉક્ટરો એટલા બધા હાજર છે ને, ગાયની કંઈ નથી ને આવડા આય નથી, સિઝરિંગવાળા નથી, એક જ મેન છે। બોટાદની અછત આ જિલ્લો તો બનાવ્યો છે બોટાદ, પણ જિલ્લા જેવું કોઈ હોસ્પિટલનું નામ જ નથી। અહીંયા કને ડૉક્ટરની કોઈ સુવિધા નથી, કોઈ ડૉક્ટર સર્જન નથી। માણસો મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના માણસો અહીંયા કને દવાખાને આવે છે। સોનોગ્રાફીના મશીન ચાલુ નથી। બીજા નંબરમાં કોઈ જાતની સુવિધા હરકી નથી। બહાર પ્રશ્ન એવો કરે છે કે ડૉક્ટરને દર્દી આવે એટલે ઇમરજન્સી હોય તો બહાર મોકલી દેવાના, અહીંયા કને કોઈ રાખતા જ નથી। અહીંયા DRT પ્રોગ્રામ અંતર્ગત સાયકાટ્રિક એટલે કે માનસિક વિભાગમાં 3 મહિનાનું પોસ્ટિંગ મને મળેલ છે। હા, એ આપણા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની રિક્વેસ્ટ હતી કે મેડમ કંઈક રજા ઉપર છે તો તમે જનરલ ઓપીડી તાવ શરદી ઉધરસવાળા જોઈ લો, બાકી રિફર બેક ફિઝિશિયન છે, ઓર્થો છે, જે તે વિભાગમાં રિફર કરી શકો છો। ડૉક્ટરની જરૂર કરી છે, કેટલા ડૉક્ટરની જરૂર છે? મને તો લાગે છે ડૉક્ટરની જરૂરિયાત છે, પણ કેટલી છે એ ખ્યાલ નથી મને। સોનાવાલા હોસ્પિટલ ખાતે ખાલી હું એક ગાયનેક ડૉક્ટર છું, તો ઓપીડી જોવી અને ત્યાં ઇમરજન્સી કોઈ અચાનક આવે તો એને હેન્ડલ કરવું થોડું મારા માટે અઘરું પડે। એટલે બાળક અને માતાનો જીવ બચાવવો અત્યારે આવશ્યક છે આપણા માટે। તો ઓપીડી વાળા દર્દીઓને આપણે એવું કહીએ છીએ કે ભાઈ હા, ઇમરજન્સી ના હોય તો તમે લોકો સોમવારે આવો, અથવા બીજો ડૉક્ટર જો અહીંયા હોતે તો એવું થઈ શકે કે કોઈ ઇમરજન્સી આવે તો એક ડૉક્ટર ઇમરજન્સી હેન્ડલ કરે અને બીજો ડૉક્ટર છે તે ઓપીડી જોવે। વડોદરામાં સત્વ પ્રાઇમ સોસાયટીના દિવાલ જે છે તે ધરાશયી થવાની ઘટના સામે આવી છે। અને વિસ્તારમાં બિલ્ડિંગના 2 બ્લોક નમી પડ્યા। સાઇટના ખોદકામ દરમિયાન માટી ધસી પડતા ભય જોવા મળી રહ્યો છે। ત્યારે બાજુમાં વસંત તારા સ્કાઇઝનું કામ ચાલી રહ્યું છે। રહીશોને કોમન પ્લોટમાં રાત વિતાવવાનો વારો આવ્યો છે। બિલ્ડર રાજકીય પીઠબળ ધરાવતો હોવાના આક્ષેપ છે। રહીશોએ બિલ્ડર અને તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે। બસ જ્યારે કામ ચાલતું હતું ત્યારે બી બિલ્ડરને કીધેલું હતું, અહીંયા G ટાવરના રહીશો બી એમને વારંવાર ટકોર કરી, ત્યારે અમને એક જ વસ્તુ કીધી હતી કે તમે ચિંતા ના કરતા, સૌથી અમે બધું ધ્યાન રાખીશું અને અમે કાળજી રાખીને જ કરીશું। ત્યાર પછી કાલે રાતે અહીંયા આગળ રવિવાર હતો એટલા માટે, નહીં તો અમારે ત્યાં તો નાના લગભગ 160 અને નાના બચ્ચાઓ ગણો ને તો લગભગ 50-60 નાના બચ્ચાઓ છે, બધા સાયકલિંગ કરતા હોય છે।
એક કાકા અહીંયા આગળ ચાલતા હતા, એ હજી તો આગળ ગયા અને તરત જ અહીંયાથી એક આખી વોલ જ પડી ગઈ અને એનાથી આખું દિવાલ અને અમારું ઈ અને જી ટાવર આખું 40 જણને, કારણ કે કોઈ જાનહાનિ નથી થઈ એના માટે અમારે બધાને ખાલી કરાવવા પડે. તાત્કાલિક અમે પોલીસને ફોન કર્યો અને પેલા ફાયરવાળાને બોલાયા અને ત્યારે અને એટલે અત્યારે બી આ ધડાકા થાય છે ને તો બી આમ ગભરામણ થાય છે કે શું અહીંયા ઊભા છે ને તો બધાને જીવ તાળવે છે. તો જે રીતે વડોદરાના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનો ભ્રષ્ટાચાર જે છે ખુલ્લો પડી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં જે રીતે ખોદકામ કરીને જે બાંધકામની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, ત્યારે ટાઉન પ્લાનિંગના તમામ અધિકારીઓ આંખ આડે પાટા બાંધી દે છે. આજે તમે જુઓ કે ગઈકાલે રાતે જે હોનારત થઈ, એટલી બધી ભયંકર હોનારત થઈ છે કે ન કરે નારાયણના 2 બિલ્ડિંગો અત્યારે પડવાની પરિસ્થિતિમાં છે, તેમ છતાં પણ તંત્ર હજુ પણ જાગતું નથી. આજે અહીંના જે વિસ્તારના લોકો છે ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. તમે જુઓ કે જેણે પોતાના પેટે પાટા બાંધી અને લોન પર મકાન લીધા હોય અને કોઈ બિલ્ડરના ભોગે એમને અત્યારે વેઠવાનો વારો આવે છે, ત્યારે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તાત્કાલિક અસરથી આનું નિરાકરણ કરવામાં આવે. જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર આનું પરિણામ પણ ભોગવવું પડશે. આ જે બિલ્ડિંગ બનતું હતું એનું અહીંયા સુધી પહોંચી ગયું, છતાં પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું. એ સિવાય જે આ સ્ટ્રક્ચરના જે એન્જિનિયરો હતા એમને પણ ધ્યાન ના આપ્યું. તો કાલે ઘણું બધું માનહાનિ થઈ શકતી હતી, બટ ઉપરવાળાની દયાથી અમે લોકો બચી ગયા છીએ. બટ હવે જે પણ આના લાગતા વળગતા જિમ્મેવાર વ્યક્તિઓ છે એ આ અમારી સોસાયટીના જે બી ટાવર ઇફેક્ટેડ થયા છે એને આગળ જતાં જે અમને મતલબ આની એક આયુષ્ય આપવામાં આવી હતી કે ભાઈ આટલા વર્ષ માટે તમારું મકાન મતલબ સેફ છે, તો એ પ્રમાણેનું સેફ અમને કરી આપે એવી અમારી સત્વ પ્રાઇમ સોસાયટીના મેમ્બરોની માંગ છે. બેટું એની પહેલાં અડધી કલાક પહેલાં એને જાણ કરી કે અહીંયા નુકસાની દેખાઈ રહી છે, તળ દેખાય છે, બ્લોક હટી ગયા છે, પણ તો બી એ લોકો એવું કીધું કંઈ નહીં થાય, અમે અમારી રીતના જોઈ લેશું. નિષ્કાળજીપૂર્વક નો એને કોઈ એક્શન લીધીને જતા રહ્યા અને અડધી કલાક પછી જ આ ઘટના ઘટી ગઈ. કોર્પોરેશન તંત્ર કેટલું કામગીરી કરી રહ્યું છે? કોર્પોરેશન આયા, પોલીસ બધા આયા, પણ અત્યારે જે પ્રમાણે દેખાય કે બિલ્ડરને જેને ખબર પડે છે એ બિલ્ડર જ હાજર નથી થતો અત્યારે અહીંયા કે શું કામ કરવું. રાજકીય પીઠબળ ધરાવે છે કે એવું હોઈ શકે છે, નથી આવતો એનું કારણ હોઈ શકે છે. પોલીસ આટલી બધી આગળ છે, કોર્પોરેશન આગળ છે, બધા કોઈ ભાજપના કોઈ ધારાસભ્ય સાંસદના ફોન આવ્યા બાબતે તમારે? નહીં, અમારા ઉપર તો નથી આવ્યા, પણ એની રીતના કામ કરે છે. જે બી બાજુવાળા બિલ્ડિંગ નવીન બાંધકામ થઈ રહેલ છે તેની નીચેની માટી ધસી ગયેલ હતી અને બિલ્ડુલ જે આ જૂના બિલ્ડિંગ સાથે અડોઅડ માટી ધસી ગયેલ હતી, જેથી પબ્લિક ગભરાઈને ફોન કરતા તે આવી અને અમે સ્થળ પર તરત કોર્ડન કરી જે બી સંલગ્ન ટાવર હતા 2 અડીને તેઓના જે રેસિડન્સ છે તેઓને ખાલી કરાવી સેફલી બહાર નીકાળેલ હતા. જો ઘટના વધારે ઊંડું થયું હોત ને કંઈ વધારે ઘટના ઘટી હોત, મોટી કે દુર્ઘટના ઘટી હોત તો શું થાત પરિસ્થિતિ? એ જો અત્યારે તો એવું જાનમાલને કોઈ નુકસાન નથી પ્રાથમિક તપાસમાં, પરંતુ જો કંઈ વધારે ધસવાનો કાં તો કોઈ બિલ્ડિંગ નમવાનો તકલીફ થઈ હોત તો કદાચ જાનમાલનું નુકસાન થઈ શક્યું હતું. રાજકોટના ઉપલેટામાં ચેકડેમનો પાળો તૂટી પડ્યો છે. તલગણા ઈકરા વચ્ચે આવેલા ચેકડેમ છે જેનો પાળો તૂટ્યો છે. ભદ્રેશ્વર 2 નામના ચેકડેમનો આ પાળો તૂટતા હવે આસપાસના ગ્રામજનોને મુશ્કેલી સર્જાય છે. પૂર્વ એમએલએ લલિત વસોયાએ ચેકડેમની મુલાકાત પણ લીધી, ત્યારે ચેકડેમનો પાળો તૂટતા ઉનાળામાં પાણીની તંગી સર્જાશે. ચેકડેમ સરકારની લોકભાગીદારીથી બનાવેલો હોવાનું વસોયાએ કહ્યું છે. સાથે જ ખનન માફિયાઓને કારણે આ ચેકડેમ તૂટ્યો હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાઈકોર્ટમાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે. ગઈકાલે ઉપલેટા તાલુકાના ઈસરા અને તલંગણા વચ્ચે આવેલ ચેકડેમ ખનીજ માફિયાઓની બેફામ રેતી ચોરીને કારણે આ ચેકડેમ તૂટ્યો છે. આ ચેકડેમ એ વિસ્તારના ખેડૂતોએ સરકાર સાથેની લોકભાગીદારીમાં લાખો રૂપિયા રોકી અને પોતાની જમીનમાં સિંચાઈ થાય એ હેતુથી આ ચેકડેમ બનાવેલો હતો. વધુમાં ત્યાં એક લીજ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું, એટલે મેં પુષ્કર શાસ્ત્રી સાથે વાત કરી. અંદાજે 4 કે 5 દિવસ પહેલા પુષ્કર શાસ્ત્રીની ટીમ પણ ત્યાં આવીને તપાસ કરી ગઈ છે અને આ બાબતે તેઓનો વિષય છે એટલે તે લોકો કાર્યવાહી કરશે. બનાસકાંઠા જિલ્લાનો અમીરગઢ તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ તથા જંગલ વિસ્તાર ધરાવનાર વિસ્તાર છે. અતિ પછાત અને કાગડો ઉપર
વિકાસશીલ તાલુકાનો વિરોધ પામનાર આ વિસ્તારમાં પાણી માટેની સમસ્યા જે છે તે દિન પ્રતિદિન વધતી જઈ રહી છે, જેના કારણે તંત્ર માટે પણ આ પરિસ્થિતિ હાલ કપરી બની છે. 2000ની વસ્તી ધરાવતા કાકવાડા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યાનો કોઈ સમાધાન નથી આવ્યું. સામનો કરવામાં ગામ લોકો હવે થાકી ચૂક્યા છે. પંચાયતના બોરમાં ખરાબ પાણી આવતા લોકોને ઝાડા ઉલટી જેવી અનેક બીમારીઓ થઈ રહી છે. નવા બોરમાં સારું પાણી છે, પરંતુ તે કનેક્શન વિના શોભાના ગાંઠિયા સમાન છે. ત્યારે ગૃહિણીઓ પાણી માટે બનાસ નદીમાં વેરડી બનાવી તે પાણીને ગાડી અને પીવાલાયક બનાવે છે. ત્યારે સ્થાનિકોએ પાણી માટે માંગ કરી છે. તો આ મામલે તાલુકા વિકાસ અધિકારીએ પણ પાણીના પ્રશ્નના ઉકેલ માટે હૈયાધારણા આપી છે. 2 વર્ષથી પાણી નથી આવતો સારો. મારે પાણી આવે પણ બગડેલું પાણી આવે, પેટમાં દુખે ને ઝાડા થઈ જાય ને. આ છોકરાને મૂકીને કોમથી આવીને પાણી ભરવા આવે. તો તમે ભાડાથી ટેન્કર અમે લઈને પાણી પૂરું કરી આપો. ના કરી આપો ને તો પછી સરકાર નિયમે તમે અમને પાણી કરી આલો પૂરું એમ. નાના છોકરો મૂકીને 2 કિલોમીટર આવવું પડે દૂરથી પાણી ભરવા. કઈ જગ્યાએ આવવું પડે? બનાસ નદીમાં. પાણી આવતું નહીં પંચાયતનું? ના, પંચાયતનું પાણી નહીં આવતું. કેટલા સમયથી નહીં આવતું? 2 વર્ષથી. ખરાબ આવે પણ એમ એકદમ ખરાબ આવે. ઝાડા ઉલટી ને એવું થઈ જાય ને એના છોકરા બીમાર થઈ જાય. પીવા લાયક પાણી છે જ નહીં. અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ અહીંથી અમીરગઢ તાલુકા કાકવાડા ગામ 2 કિમી છે અમીરગઢ તાલુકાથી. એમાં હવે પાણીનો પ્રશ્ન એવો છે કે એમાં પાણી તો આવે છે, પણ હવે પંચાયતનું જે પાણી આવે છે તેમાં ઝાડા ઉલટીનો એવોનો પ્રશ્ન છે, પણ એ પીવા લાયક પાણી હોતું નથી. એટલા માટે અમારે એવું કહેવું હોય કે સરપંચ સાહેબ, તલાટી સાહેબને રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ પાણીનું નિરાકરણ કોઈ કરવામાં આવ્યો નથી. આ મુદ્દો અમારા 4 દિવસ પહેલાં ધ્યાનમાં આવેલો છે. એ અંતર્ગત અમે તલાટી, સરપંચ તમામને સૂચના આપી કે આ બાબતે શું કહેવાનું થાય છે. એમની સૂચના મુજબ ને એમના કહેવા મુજબ એવું છે કે જે પંચાયતનો બોર હતો એમાં હમણાં થોડા ટાઈમથી ક્ષારયુક્ત પાણી આવવાનું ચાલુ થયું છે અને હવે બીજો બોર બન્યો છે પણ ત્યાં વીજ કનેક્શન નથી. એટલે એ અનુસંધાને આ ક્ષારયુક્ત પાણીના લીધે થઈ અને એમણે લોકોએ તાત્કાલિક ઠરાવને કરી અને UGVCL ડિપાર્ટમેન્ટને આપ્યું છે ફોર્મને ભરીને. પંચમહાલના કાંકણપુર વિસ્તારના ખેડૂતોએ સિંચાઈના પાણીની માંગ કરી છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે પાણી વિના ડાંગરનો પાક સુકાતા ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી અનેકવાર રજૂઆત કરવામાં આવી છે ખેડૂતો દ્વારા. જોકે સિંચાઈ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો, જેને લઈ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સાથે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ફાળવણી કરી છે એ પ્રમાણે પાણી એના કરતાં 50% પાણી ઓછું આવે છે અને અત્યારે તો બિલકુલ બંધ જ થઈ ગયું છે. એટલે વહીવટમાં ખામી છે. આપણી શું માગણી છે? અમને પાણી મળે એવી માગણી છે. કેટલા ગામોમાં પાણી અત્યારે નથી મળ્યું? અત્યારે વેલવડ, પડિયાર, કાકણપુર, પીપળિયા, પાછલા વિસ્તારમાં ઓડિદ્રા એ બધા વિસ્તારમાં પાણી બિલકુલ મળતું નથી. ઉનાળાનું પાણી છેલ્લા 5 જ દિવસ આવ્યું છે. આજ દિન સુધી પાણી આવ્યું નથી. પાણી પાછળ જાય છે, પરંતુ એના અધિકારીઓ અમારા 27 આય તેમજ 26 આયમાં ગેટ અધ્યયન નથી રહેતા, જેના પરિણામે અમારા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. હાલમાં બાજરી અને ડાંગરનો પાક છે, પરંતુ પાણી ન આવવાથી સદંતર પાક નિષ્ફળ થાય તેમ છે. આ બાબતે અમે આ વિસ્તારના ખેડૂતો અવારનવાર અધિક્ષક ઇજનેર મિસ્ટર દામિત સાહેબ તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી માન સાહેબને અવારનવાર મળ્યા છીએ, પરંતુ તેઓ જુઠ્ઠું આશ્વાસન આપીને પાણી મળશે તેમ છતાં પાણી આવતું નથી. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે 90,000 મણથી વધુ ઘઉંની આવક નોંધાઈ હતી, જેના કારણે સમગ્ર યાર્ડ ઘઉંના ઢગલાઓથી ભરાઈ ગયું હતું. જોકે ખેડૂતોને મહત્તમ 570 રૂપિયા પ્રતિ મણનો ભાવ મળ્યો હતો, જે અગાઉના સપ્તાહ કરતાં ઓછો હતો. ખેડૂતોને અગાઉ ઘઉંના ભાવ 700 રૂપિયા મળ્યા હતા અને હવે 500 રૂપિયા મળતા ખેડૂતોને 200 રૂપિયા જેટલી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આજના દિવસે યાર્ડમાં કુલ 19 જણસીઓની આવક નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ ઘઉંની આવક હતી, જેમાં ધાણાની 7,000 ગુણી, ચણાની 7,200 કટ્ટા અને તુવેરની 10,000થી વધુ કટ્ટાની આવક નોંધાતા યાર્ડ જણસીઓથી ઉભરાઈ ગયું હતું. ત્યારે અમે વાવ્યા ત્યારે 1200-1400 રૂપિયા મણનો ભાવ હતો બિયારણનો. અત્યારે અમને એવો જે ધારણા મુજબનો ભાવ મળતો નથી. અત્યારે મારા ઘઉં એમ સમજો 496 લોકવન હતા. મેં 1470 રૂપિયાના ભાવના જે તે એગ્રોમાંથી સર્ટિફાઈડ બિયારણ લીધું હતું.
પણ અત્યારે મને એનો ભાવ 520 રૂપિયા મળેલ છે, એટલે ખેડૂતને થોડુંક પરવડે એમ છે, અને મહેનત કે મજૂરી કાંઈ વળતું નથી, એમાં વળતર મળતું નથી, એટલે કંઈક ખેડૂત પ્રત્યે કંઈક સરકારને ખેડૂત પ્રત્યે વિચારવું જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે. સૌથી વધુ આવક આજે ઘઉંની નોંધાઈ છે. ઘઉંની આજની તારીખમાં 35,000 કટ્ટા એટલે કે 90,000 મણની આવક નોંધાઈ છે, જે અત્યાર સુધીની સિઝનની સૌથી વધુ આવક નોંધાણી છે. ઘઉંમાં ટુકડા અને લોકોની બંનેની આવક સારા પ્રમાણમાં થઈ રહી છે. ખેડૂતોને 450 થી 500, 500, 550 સુધી પ્રીમિયમ ક્વોલિટી હોય તો 500 ઉપર અને 450 થી 500 એવરેજ ક્વોલિટીના ભાવ પ્રતિ મણના મળી રહ્યા છે, અને ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ભુજ પંથકના ખેડૂતોને ખેતરમાં માટી અને કાંપ નાખવા સમયે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની હેરાનગતિને લઈ રોષ જોવા મળ્યા છે. આ અંગે ભારતીય કિસાન સંઘે મામલતદારને આવેદન આપી રજૂઆત કરી છે. ખેતી માટે જમીનને ફળદ્રુપ બનાવવા આસપાસના વિસ્તારમાંથી માટી અથવા કાંપ ખેતરમાં લઈ જતા હોય છે. તેવા સમયે તંત્ર દ્વારા ખેડૂતોને કાયદાનો ડર બતાવી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ હેરાનગતિ બંધ કરવાની હવે માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતો જ્યારે પોતાની જમીનને ફળદ્રુપ કરવા માટે એક બાજુ સરકાર એમ કહે છે કે તળાવો ચેકડેમો એમના ખર્ચા કરીને ઊંડા કરે છે, ખેડૂતો સહખર્ચે પોતાનો રસ્તો બનાવતા હોય, પોતાની વાડીની અંદર રાખતા હોય, ત્યારે ખેડૂતોને ખાણ ખનીજ દ્વારા, પોલીસ વિભાગ દ્વારા, એટલે આપના માધ્યમથી ખાણ ખનીજ પોલીસને કહું છું કે તમારે જો ચોરી પકડવી હોય ને તો કેટલી બધી કચ્છની અંદર ચોરીઓ ચાલે છે. ડેસર તાલુકા વિકાસ અધિકારીએ વેરા વસૂલાતમાં ઢીલાસ રાખતા તલાટીઓ સામે લાલાણ કરી છે. તાલુકા વિકાસ અધિકારીએ નબળી વસૂલાત ધરાવતા તલાટીઓના પગાર અટકાવ્યા છે, જેને લઈ રજાના દિવસોમાં પણ તલાટીઓ ગ્રામજનોના ઘરે જઈ વેરા વસૂલાત કરી રહ્યા છે. મહત્વનું છે કે ડેસર તાલુકાની 29 ગ્રામ પંચાયતોમાં માર્ચ મહિનામાં ટીડીઓ તેજસ પટેલના આદેશ અનુસાર તલાટી કમ મંત્રીઓ દ્વારા જાહેર રજાના દિવસોમાં પણ ઘરે ઘરે જઈને વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહીના કારણે માર્ચ મહિનાના 9 દિવસમાં 43 થી 50% જેટલી વેરા વસૂલાત થઈ ચૂકી છે, અને આગામી દિવસોમાં સંપૂર્ણ વેરા વસૂલાત થાય તેવી શક્યતા છે. ડેસર તાલુકામાં હિંમતપુરા અને તુલસી ગામ આ બે પંચાયતમાં જ માત્ર 80% ઉપર વસૂલાત થયેલ છે, જ્યારે સિયોરા પંચાયતમાં 10% જેટલી પણ વસૂલાત નથી, જેથી આવા ગામોમાં અમારા દ્વારા જાતે જઈ અને પ્રજાજનોને સમજૂત કરી વેરા વસૂલાત ભરવા માટે સમજૂત કરવામાં આવી રહ્યા છે. વાલાવા ગામની વસૂલાત કરવા માટે નીકળી છું. વાલા ગામમાં ખૂબ જ ઓછી વસૂલાત હોવાના કારણે શનિ રવિના દિવસે પણ વસૂલાત કરવા નીકળવું પડે છે. સર, તાલુકા વિકાસ અધિકારી શ્રીના આદેશથી અમે વસૂલાત કરવા માટે નીકળ્યા છીએ. આજે હું શાહીપુરા ગ્રામ પંચાયતના શિરના મુવાડા ગામે વેરા વસૂલાત કરું છું. 10,870ની વેરા વસૂલાતની કામગીરી પૂર્ણ કરી છે અને હજુ વેરા વસૂલાતનું કામ ચાલે છે. રવિવારના રોજે અમારે વેરા વસૂલાતની કામગીરી ચાલુ રાખવાની અમને ઉપરથી જણાવવામાં આવેલ હોય, જેથી કરીને આજરોજ હું મોટી વનોલી ગામે વેરા વસૂલાતની કામગીરી કરવા માટે આવેલ છું. આજરોજ મને 7,500 રૂપિયા વેરા વસૂલાત પેટે મોટી વનોલી ખાતેથી મળેલ છે. આ વિશ્વાસમાં હવે આવેલા છે. અમે ઘર વેરવા માટે એમને પૈસા 2900 રૂપિયા અંકે 29 ગૂગલ પેથી એમને અમે ભરપાઈ કરી છે. તલાટી સાહેબ આજે રજાના દિવસ પણ રવિવારે પણ આજે વસૂલાત કરવા માટે આવેલા છે. બરાબર, એમને મેં 500 રૂપિયા મારો વસૂલાત બાકી છે, એ પણ આજે હું 500 રૂપિયા એમને આપી અને વસૂલાત વસૂલ કરવા માટે આવ્યા છે, તો અમે આપીએ છીએ એમને. આ સાથે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં સીજી રોડ પર લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પામ જ્વેલર્સના કર્મચારી સાથે લૂંટની ઘટના સામે આવી છે. 2.5 કરોડના દાગીના લઈ જતા સમયે આ ઘટના બની છે. સુપર મોલ પાસે લૂંટના પ્રયાસની ઘટના સામે આવી રહી છે. 4 લૂંટારુઓએ મરચાની ભૂકી નાખી અને લૂંટનો પ્રયાસ કર્યો છે. કર્મચારીઓએ વળતો પ્રહાર કરતા લૂંટારૂ ભાગી ગયા છે. નવરંગપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અમદાવાદના સીજી રોડ ઉપર લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે. સુપર મોલ પાસેની ઘટના બની છે. પામ જ્વેલર્સના કર્મચારી સાથે આ ઘટના બની છે. અમદાવાદ શહેરના પૂશ વિસ્તારમાંથી વાહનોની ચોરી કરતા એક શખ્સની ઝોન 7 LCB ટીમે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઇટ, સોલા, બોપલ અને આનંદનગર જેવા પૂશ વિસ્તારમાંથી ચોરાયેલા 32 જેટલા વાહનો રિકવર કરવામાં આવ્યા છે. આરોપી પોતાની મોડસ ઓપરેન્ડી મુજબ 2 વ્હીલરને ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરીઓ કરતો હતો અને રાજસ્થાનમાં જઈ સસ્તી કિંમતે વેચી દેતો હતો. પોલીસ તપાસમાં આરોપીએ છેલ્લા 5 વર્ષમાં 3 ડઝનથી વધુ 2 વ્હીલર ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
મોટા વાહન ચોર પોપટ કુમાર નિયાલચંદ લખાના ઉંમર 43 વર્ષ રહેવાવાસી ડુંગરપુર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવેલ છે. એક મોટા વાહન ચોર છે અને છેલ્લા 5-1 વર્ષમાં 32 જેટલી મોટરસાઇકલ પૂછપરછમાં એમને કબૂલી છે અને આ બધા મોટરસાઇકલ રાજસ્થાનમાંથી રિકવર કરવાની કામગીરી ઝોન 7 LCB કરેલી છે. અમરેલીમાં પિતાએ હેવાનિયતની તમામ હદ વટાવી દીધી છે. સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે, જ્યારે દીકરીને જુદા જુદા રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. હવસખોર પિતા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે, જ્યારે પોલીસે પિતાની ધરપકડ કરવા માટે હાલ કવાયત હાથ ધરી છે. અમદાવાદના બાવડામાં ગઠિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે. કારમાંથી 2.60 લાખ રોકડ ભરેલી બેગ લઈ ફરાર થયા છે. કારમાં સવાર વ્યક્તિને ભોળવીને ચોરીને અંજામ આપ્યો. કાર નીચે પૈસા નાખી કાર ચાલકને જાણ કરી. કાર ચાલક પૈસા લેવા નીચે ઉતરતા બેગ લઈને તે ફરાર થયો છે. સમગ્ર મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરના ગઢ પંથકમાં અનામત આંદોલન સમયે થયેલા 167 વ્યક્તિઓ સામેના કેસ પરત ખેંચવામાં આવ્યા છે. કેસ પરત ખેંચાતા બનાસકાંઠાના પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલનપુરમાં યોજાયેલી લોક અદાલતમાં ચુકાદાની નકલ આપવામાં આવતા પાટીદાર સમાજમાં હોળી અગાઉ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે પાટીદાર પ્રતિનિધિમંડળે અનેક વખત કેસ પરત ખેંચવા માટે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારમાં આ મુદ્દે રજૂઆત કરી હતી અને આખરે રાજ્ય સરકારે પાટીદારોની આ માંગણીનો સ્વીકાર કરતા પાટીદાર સામેના 167 કેસ પરત ખેંચાયા છે. છેલ્લે ભૂપેન્દ્રભાઈની સરકારે અમારું ધ્યાન રાખ્યું અને છેલ્લે જાહેરાત કરી કે 1 વર્ષની અંદર તમારા કેસો પરત ખેંચાય છે અને આજે કેસો પરત પણ ખેંચાઈ ગયા છે અને અમને એની કોપી પણ મળી ગઈ છે. એ માટે આખા પાટીદાર સમાજમાં આનંદની લાગણી છે અને જે લોકો પાસપોર્ટ વગર જ્યાં બહાર જવું હતું ક્યાંક ને ક્યાંક અટવાયેલા હતા એમનું પણ આજે પૂર્ણ થયું છે. 2015માં પાટીદાર આંદોલન સમયે અમારા ગઢ વિસ્તારમાં 167 યુવાનો ઉપર કેસ નોંધાયા હતા અને એમાં યુવાનો ખૂબ હેરાન થયા હતા. તો એના અનુસંધાને આજે લોક અદાલતમાં શનિવારે લોક અદાલતમાં સુખદ નિર્ણય આવ્યો છે. સમાજ એને આવકારે છે. માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો સાહેબનો ખૂબ બધો આભાર માનીએ છીએ અને કમિટમેન્ટ શંકરભાઈ આપ્યું તો એ પૂરું કર્યું છે એટલે એમનો પણ અમે સમાજ વતી આભાર માનીએ. 2015થી જ્યારે કેસ થયા ત્યારથી યુવાનો પારાવાર અગવડતામાં હતા. એમને નોકરી બાબતમાં કે વિદેશ જવા બાબતમાં ઘણી બધી બાબતમાં એમને પાસપોર્ટ કઢાવવો હોય ઘણી બાબતમાં અગવડતા પડતી હતી અને વારંવાર રજૂઆત કરી ત્યારે અત્યારે આ કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. સિહોરના ગ્રામ્ય વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતા એસપીને રજૂઆત કરવામાં આવી છે. પીપળિયા ગામમાં ઢોર ચારવા બાબતે પોપટભાઈ વઘાસિયા ઉપર હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અંગે સુરત પટેલ સમાજના આગેવાનો અને આસપાસના ગામની મહિલાએ સંવાદ કાર્યક્રમમાં કડક કાર્યવાહી કરવા ભાવનગર એસપીને રજૂઆત કરી હતી. પોલીસ તંત્ર અને સમાજના તમામ અગ્રણીઓ કટિબદ્ધ છે. સુરતથી જે પ્રકારે યુવાનોનો ઉત્સાહ છે એ જોતા એવું લાગે છે કે કાં તો આ લોકોને આ અસામાજિક તત્વોને આ ધંધો છોડી દેવો પડશે, કાં તો આ ગામ છોડી દેવું પડશે, કાં તો આ જિલ્લો છોડી દેવો પડશે. અમારા ગામમાં પીપળિયા ગામે જે ઘટના બની, જે એક વયોવૃદ્ધ દાદા પોપટભાઈની ઉપર જે જીવલેણ હુમલો લેવાનો એની બાબતે અમે સુરતથી 3-4 બસ લઈને આવેલા અને એસપી સાહેબ, કલેક્ટર સાહેબ તથા સિયોર પીઆઈ સાહેબને બધાને રજૂઆત કરી અને સાહેબે અમને સારી રીતે સાંભળ્યા. ખૂબ મોટી સંખ્યામાં સુરતથી રહેતા નાગરિકો અને ગામડે રહેતા નાગરિકોને મળવાનું થયું. સમગ્ર કાર્યક્રમ લોકસંવાદ અને લોક દરબાર પ્રમાણે ગોઠવવામાં આવેલો હતો, જેમાં પાલીતાણા ડિવિઝનના ડીવાયએસપી શ્રી, સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી હાજર રહેલા હતા. લોકોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી, સાયબર અવેરનેસ માટેની પણ ચર્ચા કરવામાં આવી. ભાવનગરમાં 75 લાખની લૂંટ કેસમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે અને આ બાદ મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ચિત્રા માર્કેટ યાર્ડમાં મીના એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે. 3 આરોપીની પૂછપરછ દરમિયાન લૂંટના પ્લાનમાં ઝાલા હમીદાણીએ લૂંટની ટીપ આપી હતી અને લૂંટના પ્લાનમાં અન્ય એક આરોપી અહેમદ ઉર્ફે નવાજ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.
બેંકમાંથી કેશ રૂપિયા ઉપાડીને જતો હોય છે, જે મુખ્ય આરોપી હિતેનને વાત કરી અને લૂંટ કરવાનો પ્લાન ઘડવામાં આવેલો હતો. લૂંટમાં જે પણ રકમ મળે એમાંથી ચોક્કસ હિસ્સો આ ટીપરને આપવો એ મુજબની આ લોકોની વાત હતી, જે અત્યારે 2 આરોપી પોલીસ કસ્ટડીમાં છે. એમની પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ત્યારે સોમનાથમાં ત્રિવેણી સંગમ પર સંધ્યા આરતીનો દિવ્ય માહોલ સર્જાયો હતો. આ દિવ્ય અનુભવ માણવા નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. હિરણ, કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થળે બનારસની ગંગા આરતી જેવો દિવ્ય આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. અહીંના બ્રહ્મ સમાજના આગ્રહને માન આપે અને અમે ભાજપ પરિવાર વતી આ આરતીનો લાભ લીધો છે. ભગવાન સોમનાથ અને ત્રિવેણી માતાને પ્રાર્થના કરીએ કે દેશમાં સુખ શાંતિ રહે, ગુજરાત સમૃદ્ધિના પંથે આગળ વધે અને બધાનો વિકાસ થાય. હોળી ધૂળેટીને લઈ ભગવા સેનાએ સીએમને પત્ર લખ્યો છે. શુક્રવારે જુમ્માની નમાઝ અને ધૂળેટીનો પર્વ છે, ત્યારે યુપીની જેમ ગુજરાત સરકાર નિર્ણય કરે તેવું ભગવા સેનાએ માંગ કરી છે. જે લોકોને રંગોની પારેજ હોય છે તે બહાર ન નીકળે, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાય તેવી માંગ કરાઈ છે. સનાતન ધર્મનો એક મોટામાં મોટો પર્વ એટલે હોળી અને ધૂળેટી, અને એક ઉત્સાહનો પર્વ છે ધૂળેટી, જે શુક્રવારના રોજ છે ને એ દિવસે મુસ્લિમ સમુદાયના જુમ્માનો પણ દિવસ છે. ભારતની સંસ્કૃતિ સનાતન ધર્મની છે, એની અંદર જે ધૂળેટીનો પર્વ છે એ તો સ્નેહનો પર્વ છે, એકબીજાના સાથે ચાલવાનો પર્વ છે. પણ કોક લોકોને રંગથી પરે જ છે, કોક લોકો રંગમાં રંગાવા નથી માંગતા. કોઈ એવા ન્યુસન્સ કરનાર વ્યક્તિઓ જે છે, આપણો પ્રસંગ અગર બગાડનાર છે અને આપને કદાચ જાણ છે, પોલીસ વિભાગને જાણ છે, તો આવા લોકોને પહેલાથી જ કડક સૂચના આપી દેવી જોઈએ. હોળી ધૂળેટીના તહેવારોમાં વધુ એસટી બસો દોડાવાશે. તહેવારોને લઈ ગુજરાત એસટી નિગમનું વિશેષ આયોજન જોવા મળ્યું. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું. તહેવારોને લઈ 1200 જેટલી વધુ બસો દોડાવાશે તેવું નિવેદન આપ્યું છે હર્ષ સંઘવીએ. 10 થી 16 માર્ચ દરમિયાન 1200 જેટલી બસો દોડાવાશે. 7100 જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે. અમદાવાદ, રાજકોટ, અમરેલીથી બસો ઉપડશે. જૂનાગઢ, ભાવનગર, ભુજમાંથી એક્સ્ટ્રા બસો દોડશે, જ્યારે ગોધરા, દાહોદ, જાલોદ, છોટાઉદેપુર માટે પણ વિશેષ બસો દોડશે. સાથે જ ડાકોર, દ્વારકા સહિત વિસ્તારો માટે પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. એસટી વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને વિભાગ દ્વારા ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના સૌ માનવીઓ પોતાના પરિવાર જોડે આ હોળીનો તહેવાર બનાવી શકે તે માટે 1000 બસો થકી 6500 જેટલી ટ્રીપો એક્સ્ટ્રા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એ જ પ્રકારે 400 જેટલી બસો ખાસ કરીને ડાકોર રાજા રણછોડરાયજીના દર્શન અર્થે, જે હજારો લાખોની સંખ્યામાં લોકો આ દિવસો દરમિયાન જતા હોય છે, તે લોકો માટે બી 400 જેટલી બસો થકી કુલ 3000 ટ્રીપો એક્સ્ટ્રા કરવાનો નિર્ણય લીધો છે. આ જ પ્રકારે દ્વારકા માટે બી વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ પ્રકારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત લોકો પહોંચી શકે તે માટે એક્સ્ટ્રા ટ્રીપો એસટી વિભાગ દ્વારા કરવામાં આવશે. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે દેશ વિદેશથી લાખો કૃષ્ણ ભક્તો દ્વારકા પધારી રહ્યા છે. ત્યારે વેપારીઓ માટે ધંધા રોજગારનો સારો સમય છે, પરંતુ આ વખતે તંત્ર દ્વારા દ્વારકાધીશ મંદિરથી જોધાબા માણેક ચોક સુધીના મુખ્ય માર્ગ પરની બજારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે, જેને લઈ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી બજારમાં રામધૂન બોલાવી તંત્રનો વિરોધ કર્યો હતો. સાથે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વેપારીઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. યાત્રાધામ દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે વેપારીઓને જે અન્યાય થયો છે તો આપણે જોશું કે અહીંયા વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ કરી અને શ્રીરામ જન્મની ધૂન બોલાવી રહ્યા છે. પોલીસ પ્રશાસનને વેપારીઓ દ્વારા જે એક સંઘર્ષ થયો છે, તો સંઘર્ષ ક્યાં માટે થયો છે, તો હું આપણે એક અહીંના વેપારી જે સ્થાનિક તેમને બોલાવીશ કે ભાઈ આપણે જે તમને ન્યાય છે તો કઈ રીતના અન્યાય થયો છે, વેપારીને પોલીસ વચ્ચેનો જે છે આ રસ્તો બંધ કરી દેવો છે, એનું કારણ શું છે? જી જય દ્વારકાધીશ. હોળી અને ધૂળેટી જેવા તહેવારમાં લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે, ત્યારે દ્વારકાનો ખરેખર વેપારીનો એક કહે તો મોટો જમાનો આવતો છે કે તે કમાવાની તક વેપારીને ત્યારે સિઝનમાં જ હોય છે. પણ આ સિઝનમાં વ્યવસ્થાના ભાગરૂપે તંત્ર દ્વારા અવ્યવસ્થા કરવામાં આવી છે. જો નહીં લઈ આવે તો વેપારી મિત્રો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું એની અમે ખાતરી આપીએ છીએ. તો આપણી સાથે જગત મંદિર
મંદિરની આસપાસના જે દુકાનદારો છે અને ક્યાંક ને ક્યાંક જે એમને અસંતોષ ઊભો થયો છે, કેમ કે યાત્રિકોને જે બહાર આવવાનો રસ્તો છે ત્યાંથી બહાર આવવા નથી દેતા અને બેરિકેડ આગળ લગાડી દીધું છે ને આજે જેટલા પણ વેપારીઓ અંદાજિત 100 જેટલા વેપારીઓ છે એમના ધંધા વેપાર બંધ કરી શટર બંધ પાડીને અહીંયા શ્રીરામ જયરામની ધૂન બોલી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક વેપારીમાં અસંતોષ છે ને વેપારી ઉગ્ર આંદોલનની માગણી પણ કરી રહ્યા છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઉજવણી કરી છે. વિધાનસભામાં ભારતની ટીમની ટી-શર્ટ પહેરી પહોંચ્યા હતા. આપણે બધાએ ઉજવણી કરવી જોઈએ તેવું ખેડાવાલાએ નિવેદન પણ આપ્યું. વધુમાં કહ્યું, યુવાઓ ઉત્સાહ વધે તે માટે હું આ રીતે આવ્યો છું. જ્યારે મેચ ચાલતી હતી ત્યારે રસાકસીની મેચ હતી અને છેલ્લા બોલમાં જાડેજાની જે ચોક્કો માર્યો એમાં ઇન્ડિયા ટીમ વિન થઈ ગઈ. ખૂબ ઉત્સાહ સાથે લોકો મેચ જોતા હતા અને સમગ્ર અમદાવાદ શહેર નહીં, આખા ભારત દેશના અંદર જે પ્રમાણે કાલે રાતથી ઉત્સાહનો માહોલ છે ત્યારે હું સમજું છું કે 12 વર્ષ પછી આપણે આ ચેમ્પિયન ટ્રોફી જીત્યા છે ત્યારે મને લાગે છે કે આપણે સૌએ આનું સેલિબ્રેશન કરવું જોઈએ. અને આજે ગુજરાત વિધાનસભાના અંદર ચાલુ સત્ર છે એટલે મને પણ લાગ્યું કે તમામ ખેલાડીનું મનોબળ મજબૂત થાય, ભારત દેશનું મનોબળ મજબૂત થાય, યુવાન ક્રિકેટરો જે ક્રિકેટ રમવા ઈચ્છે છે તેમને પણ પોતાનું મનોબળ મજબૂત થાય અને એ પણ એમાં વધારો કરે. એના માટે આજે મેં વિધાનસભાના અંદર ઇન્ડિયન જે ક્રિકેટ ટીમની જે ટી-શર્ટ પહેરી છે, હાથમાં મારા ફ્લેગ છે, ભારતીય ઝંડો છે.